આ જુપિટર હોસ્પિટલ કાલે 5:30 વાગે એક મારી બેન ચાલતી અહીંયા આવી. અત્યારે ડૉક્ટરો એવું કહે છે કે હવે ભગવાને ગમ્યું ખરું. પહેલી વાત એક ડૉક્ટર એવું કહે ખવાની મરી ગઈ, એક્સપાયર થઈ ગઈ. બીજો ડૉક્ટર એવું કહે કે 10 સાડા 10 મરી જાય. ત્રીજો ડૉક્ટર એવું કે 12 વાગે મરી જાય. હવે અમને એવું કહે કે અમને પોણો કલાક પહેલાં કંઈ રહ્યું નથી, બનતી કોશિશો કરી પણ બચાવી શક્યા નહીં અમે. બીજો ડૉક્ટર આવીને તારે એવું કહે છે કે તમને 10 લાખ આલું, 20 લાખ આલું કે 50 લાખ આલું. અમારે પૈસા નહીં જોતા, અમારે મારી બોન જોવે છે. ડેડ બોડી એવું કાંઈક અમે રિપોર્ટ કરાવીએ, પણ તમે પહેલાં હું કાં જુઠ્ઠું બોલ્યા કે ભાઈ જીવ છે જીવ છે. હવે કહી દેવું છે કે ભાઈ નહીં કશું તો અમે આરામથી ઘેર નાહી જાત. 12 વાગ્યા પછી પાછી દવા મંગાવી એમને 14 જણી દવાઓ નહીં અંદર મોતેડાની થોડીક તકલીફ હતી, બરાબર. એ એવું કે થઈ જશે, પહેલાં કે ગોરીઓથી થઈ જશે, અંજીસણી થઈ જશે. આવે એવું કંઈક ઓપરેશન કરવું પડે. કાલે 9 વાગે કે ઓપરેશન કરીએ, પાછું ના કર્યું, દવા મંગાવી. હવે અત્યારે સવારમાં કે ઓપરેશન થિયેટરમાં લઈ શીશી હુંગાડી દીધી, એટલે ખાયું ખબર પડે નહીં. એક 15 રૂપિયાના ઇન્જેક્શન હતું, મને આખું બરોડા ફેરવો 4 કલાક કાલે. પછી કે આવું ચાલશે કે આ એક્સપાયર થયા પછીની દવાઓ જો ટાઈમ બાય મંગાત તમને ક્યારે જાણ કરવા